જૂનાગઢના માંગરોળમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરાયું. સરકારે ફાળવેલી કરોડોની જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. વર્ષો પહેલા જ્યાં શિક્ષણ પ્રવૃત્તિ થતી ત્યાં ગેરકાયદે નાળિયેરીના બગીચા ઉભા કરી દેવાયા છે. તો માંગરોળ કેશોદ રોડ પર આવેલી છે આ દાતાર મંઝિલ સંસ્થા અને 1967માં રાજ્ય સરકારે શૈક્ષણિક હેતુ માટે આ 36 વીઘા કિંમતી જમીન ફાળવવી હતી. પહેલા જીબીટીસી અને સીપીઈડી જેવી શૈક્ષણિક તાલીમ અપાતી હતી. તો સમય જતા કોલેજ બંધ થઈ ગઈ અને ઇમારતની હાલત જર્જરિત થઈ ગઈ, ખંડેર થઈ ગઈ. તંત્રની બેદરકારીનો લાભ ઉઠાવી કેટલાક તત્વોએ આ જમીન પર ગેરકાયદે કબજો જમાવી લીધો છે. નાળિયેરીના બગીચા ઉભા કરી લાખો રૂપિયાની આવક મેળવવામાં આવતી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. વર્ષોથી આ દબાણો સામે કોઈ અસરકારક કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં પણ ભારે રોષ છે. જમીનનો હેતુ બદલવાને બદલે ફરી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. કેશોદ રોડ ઉપર દાતાર મંજિલ કરીને એક સંસ્થા હતી, જે દાતાર મંજિલ આજે પણ કહેવાય છે. ત્યાં સીપીએડ કોલેજ ચાલુ હતી. જે સીપીએડ કોલેજ વર્ષો પહેલા કોઈ કારણો ન હોવા છતાં બંધ કરી દેવામાં આવી છે. તેનું ફર્નિચર કોઈ ચોરી ગયું હોય, મકાનો પડી ગયા છે, સીપીએડ કોલેજ પડી ગઈ છે. અને સીપીએડ કોલેજ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે જે જમીનો આજુબાજુની ફાળવેલી હતી તે જમીનમાં પેશકદમી થઈ ચૂકી છે. અને આજે સરકારશ્રી હસ્તક લેવા માટે કાર્યવાહી થઈ રહી છે. તો સરકારશ્રી હસ્તક લેવાને બદલે, હેતુ ફેર કરવાને બદલે જે તે હેતુ માટે જમીન રાખેલી છે તે હેતુ ફેર ન કરવા સરકારશ્રીને હું વિનંતી કરું છું. દાતાર મંજિલ નામની એક જગ્યા આવેલી છે, જે સરકાર હસ્તક એ જગ્યા આવેલી હતી. વર્ષો પહેલા 1989માં શારદા ગામ સંસ્થાએ એ જગ્યાને બીઆરએસ કોલેજ ચલાવવા માટે ભાડે માંગેલી અને સરકારે એને 1 વર્ષ માટે ભાડે આપેલી. ત્યારબાદ એનું નવું મકાન શારદા ગામ મુકામે થઈ જતા સીપીએડ કોલેજને 15 વર્ષના પટ્ટે માંગેલી અને સીપીએડ કોલેજ બનાવવા માટે 15 વર્ષ સુધી સરકારે એને ભાડાપટ્ટે ઉપર આપેલી હતી. એ પછી ભાડાપટ્ટો પૂરો થયો અને સીપીએડ કોલેજ પણ બંધ થઈ ગઈ. બધી જગ્યા સરકારને સોંપી દીધી. હાલ એ જગ્યા સરકાર હસ્તક છે, પરંતુ ત્યાં પૂરેપૂરી જગ્યા ઉપર પેશકદમી કરી લીધી છે. દબાણકર્તાઓ જેમણે પણ કર્યું છે એની સામે કડક કાર્યવાહી પણ થશે. હાલ તપાસ ચાલુ છે, એટલે બહુ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ થશે અને જે દબાણ છે એ સલામતી દ્વારા ખુલ્લું કરવામાં આવશે. કઈ કોલેજ હતી અને શું હતું? આ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સીપીએડ કોલેજ એમનું નામ જણાય છે, માંગરોળ તાલુકામાં આવેલી. અને જે તે સમય પહેલા કોલેજ ચાલુ હતી. હાલ કોલેજ છે પણ